મારા અને ખીલાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષવદી ત્રીજને દિવસ પ્રભાત સમયે શ્રી ગઢડા મધ્યે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને માથે ધોરી પાગ બાંધી હતી ને ધોરી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ કરી હતી ને ધોરા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે ધોરા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે, આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણાકાર રહે છે, પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના મારાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના મારામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો મારો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાત કરીને બેસે છે. એ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે અને તે વિષય વિના પલ માત્ર ચાલતું નથી, તેમ તમે
ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ પક્ષી ચારો કરીને પોતાના મારામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી મારામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નોનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકના વિષય પણ થયા જ છીએ, અને ભગવાનની મૂર્તિરૂપી જે મારો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા, અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર વચ્ચે લીમડા તરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પોતે શ્રી વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા, અને મુનિ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સમયે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે, ને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે, અને કોઈ સમયે તો અંતર ડોરાઈ જાય છે, ને ભજન સ્મરણનું સુખ આવતું નથી. તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મલ વર્તે, ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોરાઈ જાય, અને ગાઢ સંકલ્પ ઘણા થાય, અને ભજન સ્મરણ સુખે થાય નહીં, અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે. માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા, અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ગાઢ થાય નહીં, ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ગાઢ સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં, અને તે સમયે તો એમ જાણવું છે, હું તો સંકલ્પ થકી જુદો છું, ને સંકલ્પનો જાણનારો છું, ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાર વિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું,
અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય. તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં. કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાંદરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાર્યા કર્યા કરે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે મોટા સમયમાં મોટા મોટા કેટલાક શેરના સામાન આવે તેમાંથી જીવ કેટલુંક ત્યાગ કરે, સારો હોય તે પણ ભોગવવા માંડે ને ત્યાગ ન થાય તેનું દુઃખ પણ થાય ને જીવ માહીથી હાર પણ પામી જાય. માટે જેટલું વિષયથી છેટું રહેશે તેટલું સારું રહેશે. ને 3 પ્રકારનો ત્યાગ તેની વ્યક્તિ જે કાંઈક જણસ વેચાય તે આસને બેઠા આપે તો લીએ ને બીજો તો ઉઠીને લેવા જાય ને ત્રીજો તો પોતાને ન આવે તો કહેશે જે મુને કેમ આપ્યું નહીં. એ 3 ભેદ છે ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહે. તે મોટા શેરની કાચી રસોઈ ને બીજી પાકી રસોઈ એ બે બરોબર થાય. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઈશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ભગવાને કર્મનો એક કોઠાર ઉગાડીને અડધા કોઠારના વિષય કર્યા છે ને અડધા કોઠારની ઇન્દ્રિયો કરી છે. માટે તે તો સજાતી છે તે એકતા થઈ જાય ને જીવ તો જુદો એકલો તેનાથી વિજાતી છે તે ભળે નહીં. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે રૂપિયામાં, ઘરમાં, સ્ત્રીમાં ને દેહમાં માલ માનશો નહીં. દાણા તો ભગવાન આપશે તે એકઠા કરીને આવરદા પૂરો કરવો છે. ને ઘરમાં કામ કરનાર હોય ને રૂપિયા હોય તેને તો દાણા ખાઈને વાતું સાંભળવી ને જેને કાંઈ ન હોય તેને કોષ જોડી દેવો ને કામ કરવા મંડી પડવું ને પછી ભગવાન ભજવા. આ દેહ તો પાણીનું, પૃથ્વીનું, આકાશનું બંધાયું છે ને તેમાં ભળી જશે ને બધાએ મોટેરાને 1 મહિનો વાતું સાંભળવા અહીં રહેવું એમ આજ્ઞા છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું 39મું વચનામત વંચાવ્યાની આજ્ઞા કરીને બોલ્યા જે આ વચનામતમાં કહ્યું છે એ વાત પણ એક સમજવાની છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે મહુવાના કુંભારને 100 જમપુરીનું દુઃખ થયું છે તે તો એ જ ખમે, બીજાથી ખમાય નહીં ને હાલ તો જાગતાએ સુખ છે ને આંખ મીચીને પણ સુખ છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે વાતો કરીને બીજાને દ્રવ્યાદિક ખોટું કરાવીએ છીએ પણ આપણે ત્યાગીને પણ એ કરવાનું છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સંવત 1921ના કાર્તિક માસમાં વાત કરી છે જે ક્રિયા કરવી તેમાં ફળનું અનુસંધાન રાખવું. તે કામનું ફળ જોવું જે શું છે તેમજ ક્રોધનું, લોભનું, માનનું, સ્વાદનું ને સ્નેહનું એ બધાનું જોવું. તેને કહું તે સાંભળો જે કામમાંથી ઇન્દ્રને 1000 ભગ થયા ને ક્રોધમાંથી દુર્વાસાનું ભૂંડું થયું ને માનમાંથી દક્ષનું ભૂંડું થયું ને લોભમાંથી નંદ રાજાને દુઃખ થયું ને સ્વાદમાંથી શૃંગી ઋષિનું ને સ્નેહમાંથી સર્પ થવું પડે છે. એવા કેટલાક કહીએ. એ માર્ગ જ ભૂંડો છે. માટે જે તે પ્રકારે દેહ નિર્વાહ કરીને સમાગમ કરી લેવો ને આ લોકમાં તો નહીં જ રહેવાય. એમ 4 વાર કહ્યું. બધું કરીએ ને સુખ માની બેઠા હઈએ પણ ભગવાન છે તે જ્યારે ઘાંટો ઝાલશે
ત્યારે અન્ન કે પાણી નહીં ઉતરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પછી વળી એક વાત કરી છે. એકવાર અમે ધોરાજીને પાદર બેઠેલ, ત્યાં ખાતરના ઢગલા પડેલ. પછી એક ખૂંટિયો હતો, તે દોડી દોડીને માઈ માથું ખોસીને 2-1 સુંડલા જેટલી ધૂળ પોતાને માથે નાખે. એમ જીવ પ્રાણી માત્ર ધૂળ ચૂંથ્યા વિના રહી શકતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આ જગતનું સુખ તો એવું છે જે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું, તે પ્રકૃતિના લોકમાં ટીપું પડ્યું ને તેમાંથી પાછું વળી થોડુંક ટીપું પ્રધાન પુરુષના લોકમાં પડ્યું ને તેમાંથી પાછું એમને એમ બીજા લોકમાં પડતે પડતે કાંઈક જણ આ બ્રહ્માંડમાં પડી. એ તે શું કેટલુંક કહેવાય. તે માટે સર્વોપરી સુખ તો અક્ષરધામમાં છે, ત્યાં જવું છે.